મહિલાઓ પોતાના પગભર બને અને મહિલાઓના ઉત્થાન માટે કટિબદ્ધ સુરત મહાનગરપાલિકા દ્વારા નવરાત્રિના તહેવારમાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત કરેલી ચીજવસ્તુઓના વેચાણ માટે નવરાત્રિ મેળાનું આયોજન કરાયું છે, જેનું ઉદ્ઘાટન મેયર હેમાલીબેન બોઘાવાલાના હસ્તે આજે સવારે કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર અને સુરત મનપાના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ તથા ઉત્થાન માટેની કટિબદ્ધતાઓને ધ્યાને લઈને મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવંતુ બનાવવાના ભાગરૂપે નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે નવરાત્રિ તહેવારમાં વેચાતી ચીજવસ્તુઓનું ઉત્પાદન તથા વેચાણ કરતી મહિલાઓ તેમજ મહિલા સંગઠનોને સીધું બજાર મળી રહે તે હેતુથી 5મી ઓક્ટોબરથી 12મી ઓક્ટોબર દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા નવરાત્રિ મેળાનું અનોખું રીતે આયોજન કરાયું છે। સિટી લાઇટ ખાતે આવેલા સાયન્સ સેન્ટરમાં શરૂ કરેલા નવરાત્રિ બજારનું ઉદ્ઘાટન મેયર હેમાલીબેન બોઘાવાલા હસ્તે કરાયું હતું। નમસ્કાર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આજના નવરાત્રિ મેળામાં સુરત સાયન્સ સેન્ટર ખાતે લગભગ 65 થી 70 જેટલા સ્ટોલોનું અહીંયા આપણે આજે ઉદ્ઘાટન કર્યું છે। આપ જોઈ રહ્યા છો કે તમામ સ્ટોલ પર અલગ અલગ નવા પ્રકારની વેરાયટીઓ કે મહિલાઓએ જાતે પોતે ગૃહ ઉદ્યોગ થકી બનાવીને અહીંયા વેચાણ અર્થે મૂકી છે અને સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ આત્મનિર્ભર નારીનું એક ઉમદા ઉદાહરણ અહીંયાથી પૂરું પાડશે આવનારા નવરાત્રિના તહેવારો દરમિયાન અને ત્યાર પછી દિવાળીના તહેવારોની પણ ખરીદી અહીંયાના સુરત શહેરના તમામ લોકો આ સ્ટોલ પરથી કરી અને આ મહિલાઓને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવે એ જ અભ્યર્થના। સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે આવી રીતે નવરાત્રિ પહેલા મહિલાઓને પગભર કરવા તેઓ દ્વારા ઉત્પાદિત અને વેચાતી વસ્તુઓને સીધે જ બજારમાં વેચવા માટે મેળાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત આ વર્ષે પણ નવરાત્રિ મેળાનું ભવ્ય આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।